મેઘરજ તાલુકાના બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આહિર શિવરાજભાઈના અથાગ પ્રયત્નથી ધી મેઘરજ નાગરિક સહકારી બેંકના સૌજન્યથી મેઘરજ બસ સ્ટેશન ખાતે આજુબાજુના ગામડામાંથી શિક્ષણ માટે આવતા વિદ્યાર્થી તેમજ મુસાફર જનતા માટે ચેરમેન કુમુદભાઈ દોશી તેમજ મેઘરજ નાગરિક બેંકના મેનેજર જયેશભાઈ ઉપાધ્યાય અને સભાસદ મિતુલભાઈ ગાંધી સહિત બસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહે મેઘરજ બસ સ્ટેશન ખાતે ઠંડા પીણાનું કુલર ખુલ્લું મૂકવામાં આવ્યું। મેઘરજ તાલુકાના બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતા આહિર શિવરાજભાઈના અથાગ પ્રયત્નથી ધી મેઘરજ નાગરિક સહકારી બેંકના સૌજન્યથી મેઘરજ બસ સ્ટેન્ડ ખાતે આજુબાજુના ગામડામાંથી શિક્ષણ માટે આવતા વિદ્યાર્થી તેમજ મુસાફર જનતા માટે ચેરમેન કુમુદભાઈ દોશી તેમજ મેઘરજ નાગરિક બેંકમાં મેનેજર જયેશભાઈ ઉપાધ્યાય અને સભાસદ મિતુલભાઈ ગાંધી સહિત બસ સ્ટેન્ડનો સ્ટાફ હાજર રહ્યો। મેઘરજ બસ સ્ટેશન ખાતે ઠંડા પાણીનું કુલર ખુલ્લું મૂકવામાં આવ્યું। આમ મુસાફર જનતા માટે મેઘરજ એસટી સ્ટેન્ડ ઉપર ધી મેઘરજ નાગરિક સહકારી બેંક લિમિટેડ સંયુક્તથી લોકોને પીવાને પાણીના માટે ઠંડા પાણીનું વોટર કુલરની સુવિધા આપવામાં આવેલી છે। એ મેઘરજ નગરના લોકો તથા મેઘરજની આમ જનતા મુસાફર આજુબાજુ ગામડાઓના લોકો પણ એ પાણી પી શકે તે માટે અમે નાગરિક સહકારી બેંક લિમિટેડ તરફથી ઠંડા પાણીની વ્યવસ્થા કરેલ છે એસટી સ્ટેન્ડની અંદર। જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।